हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતા શીખવાનું છે। એની આપણે સાઈડ ઉપરનો યોક કટિંગ કર્યો છે ને આપણે એકદમ પરફેક્ટ રીતે અને અહીં આગળ આપણે નીચે આ બેલ્ટ કટિંગ કર્યો છે એકદમ પરફેક્ટ રીતે 32ની ચેસ્ટનું માપનું છે। આની ઉપરથી દરેક જાતનો તમે બ્લાઉઝ કટિંગ કરી શકો છો, એવું નથી કે એક જ કટિંગ કરી શકો। હવે આપણે બ્લાઉઝ કટિંગ કરતા શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી। હવે આપણે પેપર કટિંગ કરવાનું છે। આ રીતે આપણે જાડું પેપર લઈ લીધું છે। એની લંબાઈ આપણે 13.5 છે, શોલ્ડર 14 છે, આગળનું ગળું 6.5 છે, પાછળનું ગળું 10 છે, બાંય 4ની છે, મોરી 10.5 છે, કમર 26 છે અને ચેસ્ટ આપણે 32 છે। એની ઉપરથી આપણે કટિંગ કરીએ। 13.5 લંબાઈ છે એટલે 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે આપણે 14.5 આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું। પાછળ ગળું નીચું છે એટલે આપણે 5.5 શોલ્ડર લીધો છે। આ રીતે 5.5નો શોલ્ડર લઈ લેવાનો। ત્યાર પછી આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું સીધું। ત્યાર પછી 5 ઇંચનું આ રીતે ક્રોસ આપી દેવાનું છે। શોલ્ડર ઉતરતો હોય છે એને આ રીતે વાલ દેવાનું છે। મૂળો અહીં આગળ 5નો આપણે લઈ લેવાનો છે। ઉપર જે શોલ્ડર મૂક્યો એ આપણે આગળ મૂકી દેવાનો 5.5નો, પછી માર્કિંગ કરી દેવાનું આ રીતે। હવે ત્યાર પછી આપણે મૂળો કટિંગ કરતાં પહેલાં અહીં આગળ 2 ઇંચ માર્કિંગ કરવાનું। અહીં આગળ આપણે વી શેપમાં આ રીતે 1 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે। 32 ચેસ્ટ છે એટલે આપણે અહીં આગળ 16 થાય ને 16ના અડધા 8 થાય એટલે આપણે અહીં આગળ 8 ઇંચ મૂકી દેવાનું ને 1.5 ઇંચ આપણે અલગથી એક્સ્ટ્રા દબાણ મૂકવાનું છે ફિટિંગ માટે। આ રીતે આગળ 1.5 ઇંચ મૂકી દેવાનું છે। આપણે જે 2 ઇંચ મૂકેલું ત્યાંથી સીધું લઈને આ રીતે રાઉન્ડ શેપની મય આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે। નીચે વી શેપમાં આપણે 1 ઇંચ મૂકેલો ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં જોઈન્ટ કરી દેવાનો। હવે કમર આપણે 26 છે, એનું અડધું 13 થાય ને 13નું અડધું આપણે અહીં આગળ 6.5 થાય છે। 6.5 ઇંચ આપણે આગળ મૂકી દેવાનું। આ રીતે 6.5 મૂકીને આપણે 3.25 ઇંચ આપણે અહીં આગળ દબાણ લઈ લેવાનું છે। 3.25 ઇંચ મૂકવાનું, કેટલું 3.25 ઇંચ અહીં આગળ આપણે સીધું પછી માર્કિંગ કરી દેવાનું છે। 3.25 ઇંચમાં આપણે ટક્સ પણ આવી ગયો ને દબાણ બી આવી ગયું, એ રીતે આપણે કરી દેવાનું છે। હવે આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે। આપણે જે 5 ઇંચનું ક્રોસ આપેલું એ ક્રોસથી જ કટિંગ કરવાનું છે। ત્યાર પછી આપણે આગળ મૂડામાં જે રીતે માર્કિંગ કર્યું એ રીતે કટિંગ કરી દેવાનું। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતી સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે। હવે આપણે અહીં આગળ ગળું કટિંગ કરવા માટે 2.25 ઇંચ આપણે આગળ મૂકી દેવાનું છે। એટલે આપણે અહીંથી પછી ગળું કટિંગ કરવાનું હોય છે। 2.25 ઇંચ જ રાખવાનું છે, અઢી નથી રાખવાનું કે 3.25 નહીં રાખવાનું, 2.25 ઇંચ। સામેની સાઈડ આપણે આ રીતે આગળ ટચ ટુ ટચ મૂકી દેવાનું છે, એકદમ એના માપ મૂકી દેવાનું, ધાર ઉપર મેળવી દેવાનું। ત્યાર પછી સેમ આપણે જે પાછળની બેક સાઈડ કટિંગ કરી એ પ્રમાણે આપણે આગળ માપ પ્રમાણે દોરી દેવાનું છે। અને મેં ખાલી એક જ જગ્યાએ ઉમેરવાનું છે, તે તમને આગળ બતાવું। અહીં આગળ આપણે સાઈડ ઉપરનું બી કમ્પ્લીટ એના માપે જ લઈ લેવાનું છે, ઉમેરવાનું નથી કશું। ત્યાર પછી આપણે અહીં આગળ નીચેની સાઈડ ખાલી 0.5 ઇંચ ઉમેરવાનું છે। આ રીતે આગળ પાછળ 2.5 ઇંચ ઉમેરીને પછી સીધું માર્કિંગ કરી દેવાનું। ત્યાર પછી આ રીતે આપણે પાછળની બેક સાઈડ લઈ લઈએ। હવે તમને થોડું ઘાટું કરીને બતાવી દઉં। આ રીતે આપણે ઘાટું કરી દેવાનું છે। હવે તમને થોડું નજીકથી બતાવી દઉં છું। આ રીતે અહીં આગળ આપણે બેક સાઈડ દોરી દીધી છે, આગળનો ફ્રન્ટ આગળનું દોરી દીધું। હવે આપણે અહીં આગળ 3.25 ઇંચ 3.25 ઇંચ મૂકવાનું છે ને અહીં આગળ આપણે 4.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે। માર્કિંગ કર્યા પછી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું। અહીંથી આપણે રાઉન્ડ શેપ લઈ લેવાનો છે, આ રીતે રાઉન્ડમાં દોરી દેવાનું। આપણે ગળું અહીં આગળ 6.5 છે, 6.5 મૂકીને આપણે અઢી મૂકવાનું છે। ઉપર 2.25 ઇંચ આવે અને નીચે આપણે 2.5 ઇંચ।
ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે. અહીં આગળ આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. કેટલું? 1.5 ઇંચ. ત્યાંથી આપણે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. એ આગળ બતાવું. અહીં આગળ આપણે 4.25 4.5 લોસો પણ ચાલશે ને 4.25 લોસો તો પણ ચાલશે. આમ તો તમારે 4.25 જ રાખવાનું છે. ત્યાંથી આપણે પછી આ રીતે રાઉન્ડ શેપમાં દોરી દેવાનું. આ રીતે તમારે અહીંથી આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. એટલે જ તમારી જોડે માર્કિંગ કરાવ્યું. અને હવે અહીં આગળ આપણે 1.5 ઇંચનું આગળ ગારણ આપવાનું છે. આ રીતે 1.5 ઇંચનું માર્કિંગ કરીને ત્યાર પછી આ રીતે આગળનું ફ્રન્ટનું ગારણ લઈ લેવાનું છે. આગળ પાછળમાં 1.5 ઇંચનો ડિફરન્સ રાખવાનો છે. આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું. હવે આપણે કટિંગ કરી દઈએ. આ રીતે અહીં આગળ આપણે કટિંગ કરી દેવાનું. જે આપણે પહેલાં દોરી હતું એ જ માપે કટિંગ કરવાનું છે. પછી તમને આગળ બતાવું. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા સગા સંબંધી કાં તો મિત્ર હોય સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. તેમને પણ આ રીતનું શીખવા મળે. પહેલાં આપણે બેલ્ટ કાપી લેવાનો છે. એ રીતે જ આપણે રાઉન્ડ શેપ આપેલો એ રીતે જ કટિંગ કરવાનો છે. ત્યાર પછી આપણે ગળું કટિંગ કરી લઈએ. આ રીતે અહીં આગળ ગોળાઈમાં કટિંગ કરવાનું છે. એટલે કટોરીની મય આ રીતે ગોળાઈ આવશે. અને ત્યાર પછી આપણે અહીં આગળ કટોરી કટિંગ કરી લઈએ. આપણે કટોરી હજુ રફ છે એને આપણે હજુ વ્યવસ્થિત રીતે કટિંગ કરવાની છે. તે તમને આગળ બતાવું. આ રીતે તમારે આગળનો ભાગ કટિંગ થઈ જશે. કમ્પ્લીટ આ રીતે મેં તમને બતાવ્યું એ રીતે જ કટિંગ કરવાનું છે. ના પહેલાં તમે રફમાં કટિંગ કરશો ચાલશે. ડાયરેક્ટ બ્લાઉઝ પીસ ઉપર કટિંગ નથી કરવાનો. પહેલાં આપણે આ રીતે પેપર કટિંગ કરવાનું કાં તો કાપડ ઉપર રફ કાપડ હોય એની પર કટિંગ કરી લેવાનું છે. હવે આપણે અહીં આગળ બાંય કટિંગ કરીએ. અહીં આગળ 4.5ની બાંય છે એની મેં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું. તમને નજીકથી બતાવું. અહીં આગળ 4.5ની બાંય છે એટલે 5.5 મૂકી દેવાનું. અહીં આગળ 3નો મૂળો. અહીં આગળ 1/2 ઇંચ આપણે વારવા માટે લઈ લેવાનો છે. અને ત્યાર પછી આપણે 3 ઇંચે આપણે સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું. 1/2 ઇંચનું આપણે જે વારવા માટે રાખેલું એનું માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે 10.5ની મોહરી છે એટલે આગળ 5.25 આવે. અહીં આગળ 5.25 મૂકી દેવાનું છે. ને 1.5 ઇંચ આપણે દબાણમાં અલગથી લેવાનું છે. હવે આપણે મૂળો કટિંગ કરવા માટે બેક સાઈડ લઈ લઈએ. એને આપણે અહીંથી આ રીતે માપી લેવાનું છે. મૂળો આ રીતે માપી લેવાનો એટલે 8.5નો થાય છે. એની મેં આપણે 1 ઇંચ માઇનસ કરી દેવાનું એટલે 7.5 આપણે મૂકી દેવાનું છે. ને 1.5 ઇંચ આપણે અંદર દબાણ લઈ લેવાનું. આ રીતે તમારે બેસાડવાનું છે. કમ્પ્લીટ દોર દેવાનું. ત્યાર પછી આ રીતે માર્કિંગ જોઈન્ટ કરીને અહીંથી ઉપરની સાઈડ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એટલે આપણે પછી કટિંગ કરી દેવાનું. 1.5 ઇંચે આપણે સીધું રાખવાનું છે. એટલે એ દબાણમાં આવવાનું છે એટલા માટે આપણે કમ્પ્લીટ અહીં આગળ પછી ચેકો મારી દેવાનો એટલે શોલ્ડર પર મેળવતા ફાવે. ને અહીં આગળ બી ચેકો મારી દેવાનો એટલે આપણે નીચે વારવા માટે. ને અહીં આગળ હવે આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો એટલે આગળનો ભાગ કમ્પ્લીટ તમારે તૈયાર થઈ ગયો. આ રીતે એકદમ સહેલી રીતે તમને કોઈ નહીં શીખવાડે. પરફેક્ટ રીત છે. ખાડા ટેકરાનો ભાગ આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થઈ જશે. ખાડાવાળો ભાગ આગળ આવે અને ટેકરાવાળો ભાગ પાછળ આવે એ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું. આપણે જે રફ કટોરી હતી એ આપણે અહીં આગળ ગોઠવી દેવાની છે. ને એની ઉપર આપણે આ રીતે કમ્પ્લીટ પહેલાં જે આપણે દોરી એ કટિંગ કરેલી છે એ પહેલાં માર્કિંગ કરી લેવાની છે. આ રીતે કમ્પ્લીટ ટચલું ટચ એનો જે માપે આવતું હોય એ માપ પ્રમાણે તમારે દોરી દેવાની છે. ને પછી તમને આગળ કેટલું ઉમેરવાનું એ તમને બતાવું. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. તેમને પણ આ રીતનું ગુજરાતીમાં સીવણ ક્લાસનું કામ શીખવા મળે.
અહીં આગળ પહેલું આગળ આપણે 1 ઇંચ ઉમેરવાનું છે ને અહીં આગળ પાછળ બી 1 ઇંચ ઉમેરવાનું. ને આપણે પહેલાં અહીં માર્કિંગ કરતાં પહેલાં અહીં માપી લઈએ 4.5 ઇંચ થાય છે એટલે અહીં આગળ 4.5 ઇંચનું માર્કિંગ કરી દેવાનું. અને ત્યાંથી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે ઉપરની સાઈડ. આ બેનું સેન્ટર કાઢી લેવાનું. 7 થાય છે એટલે 3.5 ઇંચે આપણે અહીં આગળ સેન્ટર કરી દેવાનું છે. સેન્ટરથી આપણે પહેલાં અહીં આગળ 1 ઇંચ ઉમેરવાનું છે. જે આપણે માર્કિંગ કર્યું ત્યાંથી 1 ઇંચ ઉમેરી દેવાનું. ત્યાંથી આપણે આ બે જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ 1/2 ઇંચ ઉપર ઉમેરવાનું છે દબાણ જેટલું. ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દઈએ અને આપણે આ જે દોર્યું ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં માર્કિંગ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ. ત્યાર પછી આપણે અહીં આગળ 2.5 ઇંચનો સેન્ટરનો ચેકો મારી દેવાનો. 1 ઇંચ આપણે અહીં આગળ મારવાનું છે ને 1 ઇંચનું આપણે અહીં આગળ માર્કિંગ કરવાનું છે. એટલે ત્યાં આગળ તમારે ટક્સ લેવાનો છે એટલા માટે 1 ઇંચ અહીં 1 ઇંચ અહીં. અહીં આગળ બી 1 ઇંચ અહીં આગળ બી 1 ઇંચને આપણે અહીં સેન્ટરમાં બી 1 ઇંચ અંદર ઉમેરવાનું છે. આ રીતે તમારે કમ્પ્લીટ માપ યાદ રાખવાનું છે. તમારે પરફેક્ટ અહીં આગળ આ રીતે જ ઉમેરવાનું છે, વધારવાનું નથી. ને અહીં આગળ હવે આપણે જે માર્કિંગ કર્યું એ પ્રમાણે કટિંગ કરી લેવાનું. તમારે આ રીતનો ફરમો કટિંગ કરી લેવાનો. પછી તમારે દરેક બ્લાઉઝની મય આ માપનો જે હોય એની મય કટિંગ કરી લેવાનું એટલે પરફેક્ટ તમારે બેસી જશે. આ રીતની આપણે કમ્પ્લીટ કટોરી તૈયાર થઈ ગઈ. હવે આપણા ટક્સ મારવાનું જે છે એને આ રીતે કરીને આપણે અહીં આગળ તમને બતાવું. તમારી કટોરી આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. બનશે તારે અહીં આગળ તમને સ્ટેપલર મારીને બતાવું. આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરજો. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો. આ રીતે આપણે કમ્પ્લીટ આગળનો ફ્રન્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. હવે એક નવો વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.